તો કેમ છો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારા આજના નવા એક મસ્ત મજાના બ્લોગમાં. અને આપણે આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, એ પણ ઘણા સમય પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ને આજે છે ધૂળેટી, તો બધાને ધૂળેટીની હાર્દિક શુભકામના. અને આપણે કામ કરી નાસ્તા બાસ્તા કરી ફ્રી થઈ ગયા, નાઈ ધોઈને રેડી પણ થઈ ગયા છે. ને હવે આજે ધૂળેટી તો જોઈશે આજનો દિવસ કેવોક રહેશે, કેમ કે મારે ઘણા બધા તહેવારો અહીંયા સુરતમાં રહેશે. તો હવે આગળ જોયું જાય, બધા આવવાનું તો છે, દર વખતે આવે જ છે. પણ દર વખતે તો આપણે કાંઈ હાથમાં નથી આવતા, પણ હવે આ વખતે જોયું છે. તો એ વિશે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને અત્યારે શેરીમાં છોકરાએ પણ ધૂળેટી રમવાનું શરૂ કરી દીધું. તો જો શેરીમાં છોકરાએ બધા ધૂળેટી રમવાનું શરૂ કરી દીધું છે. આવી રીતે છોકરા સુરતમાં ધૂળેટી રમે કલરથી. તો અત્યારે જો બપોરના 11 વાગી ગયા ને હજી કોઈ એક દેર આવ્યા નથી. દર વખતે તો એ વહેલા આવી જાય, સવારે 8-9 વાગે અહીંયા આવી જાય. એટલે આપણે કપડાનું કામ કરતા હોય, બાથરૂમમાં હોય, એટલે કાંઈ ફાવીને જાય નહીં, એટલે વૈયા જાય પાછા. પણ હવે આ વખતે જોઈએ છે, 11 વાગી ગયા છે, હજી કોઈ આવ્યા નથી. આવવાની તૈયારીમાં હશે હવે બધા. તો એવું છે, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સુરતની ધૂળેટી તમને બતાવશું, કેવી રીતથી રમે, કેવા કલરથી રમે, કેવા કલર લાવે. તો જો આખો સ્ટાફ બધો આવી ગયો છે આપણે ધૂળેટી રમવા, ને બધા બહાર બેઠા છે. ત્યાં તો ઘણા લાગ બધા જોઈ છે આગળ કેવું બરાબર. રૂમમાં નો આવો છો, રૂમમાં નહીં આવવા દે. રૂમમાં આવે તો તારે જ ધોવી પડશે. બોલાવો જગાભાઈ, સાઈન લો કરી દો ખાલી. જગાભાઈ સાઈન લો કરો. તો ભાભી પેલા રમણી જમી લીધા હતા કે બાકી હતી? માટી વાટે પાણી ડોલ ભરી હાલો. રૂમમાં આવે, તો જો બધા દેરો ને બધા આખો સ્ટાફ આવ્યો હતો. તો જો આપણને રોળીને વૈયા ગયા છે, પણ ધૂળેટી રમીને તો બધા વૈયા ગયા. હવે આપણે બધી સાફ સફાઈ તો કરવી જ પડશે. કોરો કલર કોરો હતો એટલે વાંધો નહીં, આપણે સાફ કરવામાં વાંધો નહીં આવે. અને આપણે પણ કપડામાંથી વયો જાય, હવે કોરો કલર છે એટલે નકર જો કલર હોય, પાકો કલર લઈને આવ્યા હોય, મોઢે લગાડ્યો હોય તો કલર જાય નહીં. તો બધા મારા નણંદ ને નણંદોયા ભાઈ દેર બધા આવ્યા હતા. તો બધા જો આપણે રોળીને વૈયા ગયા બગાડીને. ને એ પણ લાડ બધા આવ્યા હતા, અડધા ઉપર હતા, અડધા નીચે દાદરમાં હતા. ઘણા બધા દેર હતા, નણંદો હતા, નણંદોયા ભાઈ હતા, બધા હતા. એટલે પછી બધાને તો આપણે કાંઈ પોગી નહીં, આપણે એક ને એ બધાય, એટલે બધાને તો આપણે કાંઈ પોગી ન એકી. એ બધા જો આપણને બગાડી નહીં તો વૈયા ગયા ને. હવે આપણે કપડાં બપડા નાઈ ધોઈને ચેન્જ કરીએ ને બધી સાફ સફાઈ કરવી પડશે. ને અત્યારે વાગી ગયા છે 12:30 થઈ ગયો છે ઘડિયાળમાં. તો એ તો આપણે કામ લીધું એટલે કામ આપણે કરવું જ પડશે.